જીવન અને મરણની વચ્ચે ઝઝુમતા યુવાનના પરિવારજનો દ્વારા લેવામાં આવેલ માનવીય અને અનોખો નિર્ણય સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયો છે। રાજપીપળાના સતીશભાઈ વસાવા ઉંમર વર્ષ 35 ખેતરમાં કામ કરતા જતા સમયે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। સામસામે આવી રહેલા બે બાઇક વચ્ચે અકસ્માત થતાં તેમને માથા પર ગંભીર ઇજા પહોંચી હતી। તાત્કાલિક તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ દાખલ કરાયા હતા। દુર્ભાગ્યવશ લાંબા સમય સુધી સારવાર મળ્યા બાદ ડૉક્ટરોએ તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। આ પરિસ્થિતિમાં પણ સતીશભાઈના પરિવારજનો તેમના પત્ની અને બે નાના બાળક હોવા છતાં દુઃખમાં ડૂબેલો હોવા છતાં એક માનવીય નિર્ણય લીધો। તેઓએ સતીશભાઈના અંગો દાન કરવાનો નિર્ણય કર્યો, જેથી અન્ય જરૂરિયાતમંદોને નવી જિંદગી મળી શકે। આ નિર્ણય માત્ર એક જીવન બચાવવાનો નથી, પરંતુ સમાજમાં અંગદાન વિષયક જાગૃતિ ફેલાવતો અને માનવતાની એક શ્રેષ્ઠ ઉજવણી સમાન છે। સતીશભાઈના પરિવારે જે ઉદાર હૃદયથી આ પગલું ભર્યું છે તે માટે સમગ્ર સમાજ તેમની પ્રશંસા કરે છે અને તેમના સાહસને સલામ કરે છે। મારું નામ મીનાબેન સતીશભાઈ છે। મારા પતિનું અકસ્માત રૂણ ગામના રોડ પર થયું હતું। અકસ્માત થયો ત્યારે તમને ક્યાં વાગ્યું હતું? માથાના ભાગે। તો પછી તેને સારવાર માટે ક્યાં લાગ્યા? સારવાર માટે રાજપીપળા ગયા હતા અને ત્યાંથી અહીં મોકલ્યા હતા એસએસજીમાં। તો હાલ ડૉક્ટરે તમને શું જાણ કરી છે? એમને માથાના ભાગે ઈજા છે। તો હવે તમે લોકો શું નિર્ણય લીધો છે? અંગદાન માટે। માનો છો અંગદાન સારી વસ્તુ છે કે હું માનું? સારી વસ્તુ છે। લોકોની જીવ બચી છે એવું માનો? અંગદાન કરવાથી લોકો હા। શું લાગે છે? અંગદાન કેમ કરવું જોઈએ? અંગદાન કરવાનું શું મહત્વ? કેમ કરવું જોઈએ? કેમ તમને એવું લાગ્યું કે અંગદાન કરવું જોઈએ? સારા માટે, કોઈના જીવન માટે। મારા ભાઈ થાય એમ સતીશભાઈ શાંતિલાલભાઈ, મારા પપ્પાના મોટા ભાઈના છોકરો થાય। એ ભાઈ ખેતર જતા હતા, ખેતરથી પાછા વળતી ગળે એક્સિડન્ટ બાઇક સામે ઠોકાઈ છે। એમાં અચાનક માથાના ભાગમાં માર પડેલો છે। એમાંથી હાથ બ્રેક થઈ ગયું હતું એમનું। તો પછી શું નિર્ણય લીધો પરિવારે અમે દાન કરવાનો નિર્ણય લીધો। એટલે અમે ટીમ બોલાવી, પણ બહુ ટાઈમ લાગે, તમને બહુ તકલીફ બી પડે, પણ શું કરવાનું? અંગદાન કેમ કરવાનો નિર્ણય કેમ વિચાર આવ્યો? કોઈનો બી જીવ બચી શકે તો સારું કામ છે, પુણ્યનું કામ છે। કોઈ મદદનું હાઈન તો થઈ જ ગયેલું, પણ આ શરીરનો ભાગ કોઈને કામ લાગે એમ। તો હાલ હવે અંગદાન કરી રહ્યા છો? હા જી। શું કહેશો લોકોને? કંઈ કહેવા માગશો? લોકોને તો એ જ કહેવા માગે કે કોઈનું શરીર જીવ બચી શકે એ બહુ મહત્વની વાત છે। શું નામ તમારું? જિગ્નેશભાઈ અભયસિંહભાઈ વસાવા।